પોરબંદરની લોકસભા અને વિધાનસભા બેઠક પરથી લોકસભા બેઠક પર મનસુખભાઈ માંડવિયા તથા વિધાનસભાની બેઠક પરથી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ફોર્મ ભર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના 11 પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મેં નામાંકન ભર્યું છે. પોરબંદર વિધાનસભાની સીટ માટે અર્જુનભાઈ મોઢવાડિયાજીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન કર્યું છે. આજે જ્યારે મેં નામાંકન કર્યું છે ત્યારે મારા પ્રસ્તાવક તરીકે મોદીજીની 4 જાતિ એટલે કે ગરીબ, મહિલા, કિસાન અને યુવાન એ 4 જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા, જેના વિકાસ દ્વારા વિકસિત ભારતની કલ્પના મોદીજીએ કરી છે. જાતિના લાભાર્થીઓ જ્યારે મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણી ભારત સરકારની યોજનાથી લાભાન્વિત લાભાર્થીઓ વતી હું લડી છું. ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે નામાંકન રજૂ કર્યું છે. અને જે પ્રધાનમંત્રી અને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે સંકલ્પ જનતાએ કર્યો છે, 400 કરતાં વધારે સીટથી બહુમતી લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને સાકાર કરવાનો. એટલે આ વખતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં આખો દેશ એક થઈ રહ્યો છે. અને એ વખતે આ જ્યારે ગુજરાત અને કેન્દ્રમાં પાર્લામેન્ટમાં જ્યારે વિપક્ષ તરીકેનું સ્થાન પણ વિરોધ પક્ષોએ ગુમાવી દીધું છે, ત્યારે આ વખતે લોકો એવા એકજૂટ થઈ રહ્યા છે ભારતને બદલવા માટે, વિકસિત ભારત બનાવવા માટે, કે આ વખતે લગભગ પક્ષ તરીકે પણ, વિપક્ષને પક્ષ તરીકે પણ મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય એવું ઊભું થયું છે. ને જ્યારે અહીંયા પોરબંદરમાંથી હું અને મનસુખભાઈ બંને ચૂંટણી લડીએ છીએ ત્યારે વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત અને વિકસિત પોરબંદરનું સ્વપ્ન પણ અમે સાકાર કરવાના છીએ. લોકો અર્જુનભાઈને શું કામ મત આપે? લોકોના જીવનની અંદર બદલાવ લઈ આવવા માટે, સકારાત્મક બદલાવ લઈ આવવા માટે અર્જુનભાઈને, મનસુખભાઈને અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આ વખતે મત આપવાના છે. અને જે રીતે બદલાવ નરેન્દ્રભાઈ દેશની અંદર અનેક જગ્યાએ લાવ્યા છે, એવો જ બદલાવ અમે પોરબંદરમાં ઈચ્છીએ છીએ. પોરબંદરમાં પણ વિશાળ દરિયા કિનારો છે, અહીંયા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, અહીંયા બરડા અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય છે, અહીંયા એક તરફ મુસલમાન માતાજીનું મંદિર, બીજી તરફ